ઘર રાખો કહેતો તો તમે કામ નથી કરતા, કાંઈ કામ કરો, ધંધો કરો. ધંધાના શોધ માટે હું નીકળી ગયો છું બહાર. આજે જોઉં છું ટ્રેનમાંથી ઉતરીને પહેલે ભજીયાવાળાને પૂછ્યું આને કે કેવી કમાઈ છે ભાઈ તારી. એ કે અમારી કમાઈને મૂકો અને મારા પાસેથી તમે ભજીયા લો. મેં કીધું તારા ભજીયા સારા નથી. ઓને પૂછી જોઉં ભાઈ મને ભજીયા બનાવવાનું શીખવાડીશ. પૂછ્યું એ કે પહેલો મારા ભજીયા તમે ચાખીને જુઓ, તમને સારા લાગે તો પછી ભજીયાનો બિઝનેસ કરજો. ચલો લઈ લઈએ આપણે એની પાસેથી 2 પ્લેટ અને આપણે આપ્યા પૈસા અને હવે આપણે ભજીયા ખાશું. ભજીયા વડાપાઉં મજા આવશે. અને જોજો હવે આપણે અહીંયાથી નીકળી ને સીધા ટ્રેનમાં જશું. ટ્રેનમાં ભજીયા ખાશું, કારણ કે બિઝનેસ કોઈ નાનો નથી હોતો. ધંધો કરો બસ. પાણીની બોટલ પણ લઈ લીધી, પાણીમાં પણ કમાણી છે. અને આજે આપણે જાશું, હવે લઈ લીધું છે, ટ્રેનમાં બેસશું. બિઝનેસ તો મારે કરવો છે, કારણ કે આખો ઘર મને કહે છે તમે કાંઈ ધંધો નથી કરતા. આજે ધંધા માટે થઈ અને મારી જિંદગી રમણ ભમણ થઈ ગઈ છે. હજી હું આગળ જઈશ કે અમારો આજે સાંજ સુધી ગમે એમ કરી અને પૈસા કમાવી લઈશ. રિક્ષાવાળાને કહું છું ભાઈ ભગાડ, ગમે એમ કરીને મારે ધંધો ગોતવો છે. જલ્દી કર ભાઈ, અહીંયા કાંઈ નથી. શું ધંધો કરું? આગળ જાઉં છું ફટાફટ, નસીબ જોઉં છું. અને ટ્રેનમાં બેઠો છો, મારા શરીરમાંથી આ ભાઈ હાથ જોડીને અંદર બેઠા છે. શરીરમાં વાસ આવે છે, સ્પ્રે લઈ લઉં તો મારા માથે કોઈક વિશ્વાસ કરે અને કહે છે આ માણસમાં વાસ નથી આવતી. સ્પ્રેનો દુકાન સરસ છે અહીંયા. જો સ્પ્રે છાંટવા માટે લઈ લીધી અને હવે આપણે જઈએ છીએ જે પાતાળમાં ટ્રેન શરૂ થઈ છે. એવી ટ્રેનની મુસાફરી કરશું, એમાં કાંઈ ધંધો મળી જાય તો એ ધંધો કરશું. જમીનની અંદર ટ્રેન દોડશે, જોજો તમે, મજા આવી જશે. અને હવે આપણે ટિકિટ તો લઈ લીધી છે, જોઈએ હવે ટ્રેન ક્યાં આવે છે. ફટાફટ જોઈ લઈએ. હા, અહીંયા ટ્રેન આવશે, આપણી ટ્રેન. આપણે અહીંયા બેસશું. ઓકે, અને મારા ખ્યાલથી હવે ટ્રેન આવવાની છે. 1 2 એન્ડ આવી ગઈ છે ટ્રેન આવી ગઈ છે. હવે આપણે આ ટ્રેનમાં બેસશું અને ધંધાની શોધમાં આગળ વધશું. આપણે આગળ વધશું. ભાઈ દરવાજો કેમ ખુલશે ખબર નથી પડતી. હા, ખુલી ગયો. ચલો અંદર બેસો. અને અંદર આ બધી ગરીબ માણસોની ટ્રેન છે, એમાં બેસીને આનંદ લેવો છે આપણને. આ ટ્રેન તો મજાની છે. કમેન્ટમાં કહેજો આ કઈ ટ્રેન છે, અને મજા આવશે. હવે જો બારણા બંધ થઈ ગયા અને હવે જોઉં મોબાઈલમાં કે ક્યાં મને ધંધો સારો મળશે. ઘરવાળા મને એમ લાગે કે તમે એમને એમ ફરો છો, માટે મારે ધંધો ગોતવો છે ભાઈ, ધંધો ગોતવો છે. અને એવો ધંધો કરીશ બધા એમ કહેશે હા ભાઈ દુઃખી થઈ ગયો છું. સ્ટેશન ઉપર સ્ટેશન આવે છે, મારો સ્ટેશન ક્યારે આવશે? આવી ગયો, મારા ખ્યાલથી આવી ગયો છે. ઉઘરાણીવાળાનો ફોન આવ્યો મને, એટલે હવે આવી ગયો છે, આવવાનું છે. ચલો ઉતરો. આ બધા મારી જેમ જ છે. નવરી બજાર, હું છું નવરી બજાર. ચલો હવે ઉતરવાની તૈયારી કરીએ અને મજા આવશે. ઉતરશું આપણે, ફટાફટ ઉતરશું અને ધંધાના શોધમાં જાશું. આ કાકા મારી જેમ ઘરથી દુઃખી છે, એ બિચારા ફરે છે ટ્રેનમાં. ચલો હવે નાકમાં હીરો ફસાઈ ગયો તો કાઢી નાખ્યો, ડાયમંડ સાચો ફસાઈ ગયો તો નાકમાં. ચલો હવે આપણે ફરી આવીએ અને આગળ જતા અને ભાગીએ. ચાલો જોઈએ. હવે મેં એવું સાંભળ્યું છે કે અહીંયા એક ગરીબ માણસોની નગરી છે, એમાં મારો ધંધો ચાલશે, એટલે એ નગરી જોવા જાઉં છું. આ છે ગરીબ માણસોની નગરી. હવે જોજો તમે,
તો બહાર નીકળ્યા છે હજી. અને હવે આપણે આ છે ગરીબ માણસોની નગરી. અહીંયા બધા ગરીબ છે. અહીંયા દુકાનવાળા બધા ગરીબ, જે ગ્રાહક આવે એ ગરીબ, અને જે જમવા આવે એ ગરીબ. ને ભૂખ પણ લાગી છે. અહીંયા બેનર એવા મસ્ત લાગેલા છે. અમારો સ્વાગત માટે આ લોકોએ રાખ્યો છે કે નવો બિઝનેસ વાળો આવે છે. ચાલો અંદર કાંઈક ધંધો ગોતી લો. અમે શું કરું? પાણી પીવું છે. પાણી પી લઈએ. પાણી ક્યાં છે ભાઈ? આ તો બધા ગરીબ માણસોનું કોલોની છે આખી. આ કાચવાળી લીફ હતી, અરીસાવાળી લીફ. એમાંય આપણે બેસશું ભાઈ. આનંદ બધાનો લેશું આપણે. કેવી મસ્ત લીફ છે, અરીસાવાળી લીફ્ટ. ચાલો હવે કેટલો દૂર છે, ઉપર જઈએ છીએ. હવે જોઈ લઈએ કેવું લાગે છે ભાઈ કહેજો ભલા મને. મસ્ત મજા આવે છે ને. હવે જો અહીંયા ભૂખ લાગી છે ભાઈ, બહુ ભૂખ લાગી છે. પાણી ક્યાં છે? આવે પાણી. નળ ચાલુ કરવાનું નથી, હાથ પકડો છો તો આ પંખો આખા શહેરમાં હવા આપે છે એવો મોટો પંખો. અને આપણે હવે ખાશું બર્ગર. એ બર્ગરવાળું કે તમારા બાપના બર્ગર અહીંયા મળે છે, એટલે એણે મને પાછો વાર્યો. હવે અહીંયાથી મારા માટે બર્ગર લઈશ, દબા દબ ખાઈશ. ચલો, મારા ખ્યાલથી આવી ગયો છે આપણો જમવાનો. ફટાફટ ખાઈ લ્યો, ખાઓ પીઓ, મજા કરો. ને હવે અહીંયા ધંધો કંઈ ગોતીશું. અને જુઓ, હવે હું પહેલે ટ્રેનિંગ લઈશ કેવી રીતે થાય આ ફાઇટિંગ છે. અને આ જો બહુ મસ્ત મજાનો. શું ધંધો કરશું ખબર નથી પડતી. મને રમવાના છે કે આ ટેક્સી હું ચલાવું છું. ઘરે ટેક્સી ચલાવતા બીક લાગે છે. આ બધા રમકડા છે. અને હવે આપણે જોઈ લેશું. જોજો, એટલી તાકાત છે નવરા માણસમાં. ફૂલ તાકાત હોય. લગ્નમાં ઘોડા ઉપર નહોતો બેઠો, આજે બેસું છું. પિયાનો અહીંયા એકલો પોતે વાગે છે. એને બિચારાને કોઈ વગાડવાનું નથી, એટલે કંટાળી ગયો છે. હવે પોતે એકલો વાગે છે. જોઈ લો તમે, એની મેળે વાગે છે. વાહ પિયાનો વાહ. ચાલો હવે આપણે ક્યાંક જઈએ, પિક્ચર જોવા જશું આપણે. હાલો, મસ્ત ક્લીન છે. અને હાલો પિક્ચર મજા ના આવી. હાલો બહાર નીકળો, અહીંયાથી ભાગો. ધંધો કાંઈ મળ્યો નહીં, પૈસા ગયા એ અલગ. હાલો, આ એન્જિન છે બિચારો, એ મારી જેમ નવરો છે, એકલો ફરે છે. હવે આપણે આવી ગયા સ્ટેશન ઉપર. વળી પાછો આપણે ઘર ભેગા થાશું. ચાલો, આપણો દુનિયાનો છેડો ઘર આવી ગયા પાછા ઘરે. ચાલો, બધાને જય શ્રી કૃષ્ણ. રસિક મહારાજના જય માતાજી.